ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલદિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ઘમઘમાટ તેજ બન્યો છે। આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને ફરી એકવાર પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું હતું। આજે સમન્સને પગલે જયરાજ આહિર ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ હાજર થયો હતો। બગદાણાના કોળી અગ્રણી પર થયેલા હુમલાની કડીઓ મેળવવા માટે એસઆઈટી દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે। અગાઉ પણ જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે આજે ફરીથી તેને રેન્જ આઈજીની કચેરીમાં બોલાવવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન આ હુમલાની ઘટનામાં સંડોવાયેલો હોવાના પૂરતા પુરાવાઓને ધ્યાને લઈ આજે જયરાજ આહિરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરીની બહાર પોલીસનો ચુસ્ત કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો। તપાસમાં જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું સંપૂર્ણ સહયોગ આપીશ। કાયદાકીય જે પણ નિર્ણય આવશે તે મને શિરોમાન્ય રહે છે। બગદાણા હુમલા કેસમાં અત્યાર સુધીમાં નાજુ કામળિયા, રાજુ ભંભર, આતુ ભંભર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સહીડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।